બોટાદના ગરુડા શહેરમાં અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની 33મી રથયાત્રાની તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે। રથયાત્રાના આયોજન અને સંચાલન માટે મધ્યસ્થ કાર્યાલયનું દીપ પ્રગટાવી ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ગરડા ગોપીનાથજી દેવ મંદિરના પૂજ્ય એસપી સ્વામીની ઉપસ્થિતિમાં રથયાત્રાના મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું। અષાઢી બીજના દિવસે યોજાનારી પરંપરાગત રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે। ઉદ્ઘાટન પ્રસંગે ગરુડા પંથકના સંતો, મહંતો, વહીવટી અધિકારીઓ અને રાજકીય સામાજિક આગેવાનો એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા। ગરુડા પોલીસ અધિકારીઓ, મામલતદાર, નગરપાલિકાના ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખ કિશોરભાઈ ખાચર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। લઈને આજે બેઠકનું આયોજન છે, કેવા પ્રકારની બેઠક, શું નિર્ણય લેવામાં આવ્યો, કેવા પ્રકારની આયોજન છે? જી, આ વખતે 2026માં આપણે ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા ગરડાની અંદર 33 વર્ષ પૂર્ણ કરે છે। 33મી રથયાત્રાના આયોજન માટે થઈ આજે ગરડાની અંદર આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેની અંદર ગરડા ગોપીનાથજી દેવ મંદિરના સંત એવા શ્રી એસપી સ્વામી અને ગરડા નગરપાલિકાના પ્રમુખશ્રી જે અત્યારે અધ્યક્ષ સ્થાને છે અને ગરડાના તમામ આગેવાનો, તમામ અધિકારીઓ સાથે જે કોઈ વ્યક્તિઓ રથયાત્રાની અંદર સહયોગી થાય છે એ તમામની ઉપસ્થિતિની અંદર આજે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ રથયાત્રાની અંદર આપણે દર વર્ષની જેમ આ વખતે પણ ખૂબ જ ઉત્સાહ, ઉમંગ અને એમ કહેવાય કે ગુલાલની છોડો, રિધમ ઉપરાંત નૃત્ય મંડળીઓ, રાસ મંડળીઓ, ટેડી બિયર, સીધી ધમાલ, અખાડાઓ, આ સાથે વિવિધ ફ્લોટો જે આ ગરડાની રથયાત્રાનું ગૌરવ છે અને ગરડાની રથયાત્રાની પહેચાન છે એવી તમામ મંડળો સાથે આ ફ્લોટની રજૂઆત થશે। લગભગ આ રથયાત્રાની અંદર 60 થી 70 વાહનોની હાજરી હશે। એ તમામ વાહનોની અંદર અલગ અલગ ટેબલો બનાવવામાં આવશે અને એની હરીફાઈ થશે। એની અંદર પહેલો, બીજો, ત્રીજો નંબર આપવામાં આવશે અને તમામ જે એની અંદર જે રથયાત્રાની અંદર ભાગ લે છે તમામને સન્માનિત કરી અને આ રથયાત્રાને ખૂબ જ ધામધૂમથી ઉજવવા માટે થઈ રથયાત્રા સમિતિના સભ્યો અને ગામ લોકો અત્યારે તનતોડ મહેનત કરી રહ્યા છે અને આ રથયાત્રા ખૂબ જ સરસ રીતે નીકળશે એવી અત્યારે ખૂબ જ સરસ રીતે આશા દેખાઈ રહી છે। પોતાભાઈ શેકલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।